ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી। અરવલ્લી જિલ્લા સેવા સદનમાં એક શંકાસ્પદ મેલ પ્રાપ્ત થયાની ઘટનાને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અને કડક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। શંકાસ્પદ મેલની જાણ થતાં જ અરવલ્લી જિલ્લા સેવા સદનના સમગ્ર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી। અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જેમણે સેવા સદનના પરિસરની સંપૂર્ણ તપાસ કરી। આ ઉપરાંત સાયબર સુરક્ષા નિષ્ણાતોની ટીમે મેલની ઉત્પત્તિ અને તેની સત્યતા ચકાસવા માટે તપાસ શરૂ કરી છે। અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। સેવા સદનની આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। આ ઘટના સંદર્ભે વધુ માહિતી મળે તેમ તેને યથાસમયે જાહેર કરવામાં આવશે। અરવલ્લી જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર નાગરિકોની સુરક્ષા અને સેવા સદનની સુચારુ કામગીરી જાળવવા માટે પૂર્ણપણે પ્રતિબદ્ધ છે। કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષમાં કરવા વિનંતી છે। જે આપ બધાને વિદિત છે, જે રીતે ભારત સરકાર ગૃહ મંત્રાલય તરફથી જે સૂચના આવી હતી, જે મોકડ્રીલ કરવાની છે, એક ઓપરેશન અભ્યાસ બ્લેકઆઉટની જે આજે મોકડ્રીલ કરવાની છે, એમાં ઘણા બધા જિલ્લાઓની કેટેગરાઇઝ ભારત સરકાર તરફથી કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે। એમાં જે જિલ્લાઓ છે એમાં અરવલ્લીનો સમાવેશ નથી, પણ સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે પણ આજે બધા વિભાગો સાથે અને ખાતાના જે વડાઓ છે એમને સાથે મિટિંગ કરીને કે કોઈ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આપણા છે અને જે એક પબ્લિકમાં એક અવેરનેસ, સાવચેતી એ ફેલાય અને કોઈ એમાં પેનિક નહીં રહે, પણ આપણે જે છે આપણે સજ્જ છીએ, આપણે તૈયાર છીએ, એ સેન્સિટિવિટી બધામાં પહોંચે એ માટે અમે મિટિંગ કરી। સાથે સાથે એક મોકડ્રીલ આજે કલેક્ટર કચેરીમાં કરવામાં આવી। એમની પૂર્વ ભૂમિકામાં એ પણ છે કે અમે એક શંકાસ્પદ મેલ કલેક્ટર ઓફિસમાં અમે મળ્યું, કલેક્ટરના મેલ આઈડી પર જ મળ્યું અને વધારાના સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે બોમ્બ સ્ક્વોડને પણ બોલાવીને આખી ઓફિસની એમનાથી ચેકિંગ કરાવી છે અને એવી કોઈ વસ્તુ સદનસીબે મળી નથી, પણ એવા એક મેલ મળ્યા હતા એટલે અમે સાયબર ક્રાઇમમાં પણ એમને રિપોર્ટ કર્યું છે અને એમાં ગુના નોંધાવવા માટે પણ પોલીસને સૂચના આપી છે। એ સાથે સાથે અમે જે છે રિસ્પોન્સ કરતાં બધા ઓફિસને અત્યારે ઇવેક્યુએટ કરાવ્યું છે અને જે SOP પ્રમાણે એક મોકડ્રીલ કરવામાં આવી છે।